હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રશ્ન 4 પ્રકરણ 12. બરાબર. એમાં જો તમને બે પ્રશ્ન આપેલા છે. એમાં પ્રશ્ન એવો છે કે અવયવ પાડો. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન જો કંઈક આવો આપ્યો છે, સાવ સેના પ્રશ્નો છે. બરાબર, કંઈ અઘરા છે નહીં, ખાલી સામાન્ય કાઢવાનું છે. જો પહેલી રકમ શું આપી છે, 6x³ + 3x. એમાંથી સામાન્ય શું નીકળશે, તો કે પહેલાં તો x નીકળશે, એ આપણને ખબર પડી. શું નીકળવાનું છે, x. પરંતુ આ 6 અને 3 બંને આની પાસે તો 3 છે, આની પાસે પણ 3 છે. કઈ રીતે? 3 દુ 6. બરાબર, તો 3 કાઢી લઈએ. અહીંયા કેટલા વધ્યા? 2. 2x + 3. આ તમારો જવાબ થઈ ગયો. એની પછી અહીંયા જો, અહીંયા શું કરવાના તમે, તો કે જો 8x² + 14x છે. બરાબર, તો આમાં 8 અને 14 બંનેને કોના વડે આપણે ગુણી શકીએ, અથવા આપણે ચલો 2 વડે કરી શકીએ. બરાબર, એ 2 ચોક 8 અને 7 દુ 14 એવું કરી શકીએ. x² + 7 દુ 14x. હવે સામાન્ય આમાંથી શું નીકળે, બંને પાસે 2 છે અને x પણ છે, તો 2x. વધ્યું શું, 4x + 2x વહી ગયા, કેટલા વધ્યા? 7. તો આ તમારો જવાબ થઈ ગયો. એની પછી ત્રીજો પ્રશ્ન જો, એમાં શું સામાન્ય નીકળશે, તો કે 15 અને 10 બંને કયા ઘડિયામાં આવે, તો કે 5ના ઘડિયામાં. બરાબર, 5 તેરી 15 અને 5 દુ 10. 5 તેરી 15 એટલે 5 જો બંનેમાં છે, સામાન્ય કાઢી લો. a b પણ છે, તો વધ્યું શું, 3ab - 5ab નીકળી ગયા, તો શું વધ્યું, ખાલી 2 જ વધ્યા ને, બીજું કોઈ વધ્યું નહીં. આની પાસે જો શું સામાન્ય નીકળે એવું છે, તો કે આપણે જોઈ લઈએ. ચલો, 2 ચોક 8 થાય, ઘન માઇનસ અહીંયા 2 તેરી 6. સામાન્ય શું નીકળશે, 2a² b. વધ્યું શું, 4. પછી 2 નીકળી ગયા, 1 વધ્યા, એક જ b હતા તો નીકળી ગયા, તો 4a તે. અહીંયા 2 નીકળી ગયા, 3 વધ્યા, a² નીકળી ગયો, તો b² જે છે એમાંથી 1 b નીકળી ગયા, 1 તો વધ્યા જ. આ તમારો જવાબ. પ્રશ્ન નંબર 2, એનો પહેલો પ્રશ્ન છે. જો સૌથી પહેલા તમારે બે ની જોડીઓ બનાવી દેવાની. આમાંથી શું સામાન્ય નીકળશે, x. તો y + 3. આમાંથી શું નીકળે, તો કે હવે તો ખબર પડી ગઈ હોય, કેટલા નીકળશે, 2. તો વચ્ચે કેટલા, y + 2 તેરી 6 એટલે 3. સમાન કૌંસને એકવાર લખીએ, અલગ અલગ જે છે એને એક કૌંસમાં લખી દઈએ. આ આપણો જવાબ. એની પછી બાજુમાં જો, સૌ પ્રથમ બે ની જોડીઓ બનાવો. શું આમાંથી સામાન્ય નીકળશે, x. તો વધ્યું શું, x + z વધ્યા, માઇનસ આમાંથી શું સામાન્ય નીકળે, y. શું વધ્યું, x - z. સમાન કૌંસને એક વખત લખીએ, અલગ અલગ કૌંસને એક કૌંસમાં લખી દઈએ. આ આપણો જવાબ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન જો, એ પણ સાવ સહેલો છે. સૌ પ્રથમ આપણે બે ની જોડીઓ બનાવવાની છે.
આમાંથી શું સામાન્ય નીકળશે? સામાન્યનો મતલબ શું કે જે બંને પાસે હોય તેવી સંખ્યા. એક્સનો વર્ગ તો વધ્યું શું? એક્સ પ્લસ 6. અહીંયા 5 તો શું વધ્યું? એક્સ પ્લસ 6. હંમેશા કૌંસ સમાન આવશે. એક્સ પ્લસ 6 અને એક્સનો વર્ગ પ્લસ 5. અહીંયા જો શું સામાન્ય નીકળશે? તો કે 3 તો વધ્યું શું? બરાબર, તો કે 3 પંચા 15 પ્લસ વાયનો વર્ગ. અહીંયા શું સામાન્ય નીકળશે? તો કે 2x. તો 2 પંચા 10, 5 માઇનસ માઇનસ પ્લસ 2x નીકળી ગયા, વધ્યા શું? વાયનો વર્ગ. સમાન કૌંસને એકવાર લખો, અલગ અલગ કૌંસને એક વખત લખી દો. ચલો, પ્રકરણ 12ના જે કંઈ પણ પ્રશ્નો આપ્યા હતા એ અહીં પૂર્ણ થાય છે. આની પછીનું જે હશે એ આની પછીના લેક્ચરમાં જોશું. બરાબર, આજ માટે એટલું રાખીએ છીએ. તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.